नमस्कार। धौलका एज्युकेशन सोसायटी संचालित श्री शिव शास्त्री अध्यापन मंदिर अध्यापिका हूँ रेखादेवी सिंह डीएलएड प्रथम वर्षनी तमाम तालीमार्थी बहनों आ विडियो में स्वागत करूँ छूँ। तालीमार्थी बहनों, आ विडियो में आपणे प्रथम वर्षनो कोर्स 9 सर्जनात्मक नाटको, ललित कलाओ, हस्तकलाओ और मूल्यांकननु चौथुं प्रकरण नृत्यकला एनो अभ्यास करीशुं। आम तो प्रकरण 4 नृत्यकलानो अभ्यास आपणे अगाउना विडियो द्वारा शुरू करी दीधो छे। आ विडियो में आपणे अगाउना विडियो में जे अभ्यास कर्यो छे एना पछीना जे बाकीना मुद्दाओ बाकी रहे छे तेनो अभ्यास करवानो रहे छे। अहीं आप आ स्क्रीन पर जोई शको छो कि आपणे प्रकरण 4 एनो अभ्यास जे छे कुल 5 मुद्दाओ द्वारा करवानो छे, जेमां आपणे अगाउना विडियोमां तालीमार्थी बहनों जे पहलो मुद्दो प्रस्तावना, बीजो मुद्दो नृत्य, तीजो मुद्दो भूमिका अने महत्व अने चौथो मुद्दो बाळगीत अने अभिनय गीत एनो अभ्यास करेल छे। आ विडियोमां आपणे आ प्रकरण 4 नो 5मो मुद्दो भारतीय शास्त्रीय नृत्यना प्रकारो एनो अभ्यास करीशुं। तो भारतीय शास्त्रीय नृत्यना प्रकारो जे 5मो मुद्दो छे एमां जुदा जुदा नृत्यो छे ए एना पेटा मुद्दाना स्वरूपे आपणे एनो अभ्यास करवानो छे। तो आ 5मो मुद्दो भारतीय शास्त्रीय नृत्यना प्रकारो एनो पहलो पेटा मुद्दामां आपणे जे नृत्यनो अभ्यास करवानो छे ते छे भरतनाट्यम। तो भरतनाट्यम ए हावभाव, राग, ताल अने नाट्य जे शास्त्रीय संगीत नाटिका ए तरीके આપણે જાણીએ છીએ અને સમજીએ છીએ, તો એના પરથી ઉતરી આવેલું આ ભરતનાટ્યમ છે અને આજે એ સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ પ્રસ્તુત થતી નૃત્ય શૈલી છે। પ્રસ્તુત એટલે કે રજૂ થતી આ નૃત્યની સ્ટાઇલ છે। એ ઉપરાંત સમગ્ર વિશ્વમાં ઘણા નર્તકોએ જે નૃત્યકારો છે એમણે આ નૃત્ય શૈલી અપનાવેલી છે। તમે જોવા જાવ આપણા જે આચાર્યબેન છે એ પણ ભરતનાટ્યમ નૃત્યની તાલીમ મેળવી ચૂક્યા છે। તાલીમાર્થી બહેનો એમને ભરતનાટ્યમ આવડે છે। તો પ્રાચીન સમયમાં આ નૃત્ય શૈલી મંદિરોમાં દેવદાસીઓ દ્વારા જે દાસીત્વમ છે એનો ભાવ પ્રગટ કરવા માટે કરાતી હતી અને ઘણા હિન્દુ મંદિરો પર કોતરેલા જે શિલ્પો છે એ ભરતનાટ્યમની મુદ્રાઓ સાથે સ્પષ્ટ થયેલા છે, એટલે કે ભરતનાટ્યમની મુદ્રાઓ જે છે સ્પષ્ટ કરે છે। અહીંયા મેં એક ચિત્ર જે છે ભરતનાટ્યમનું એક ભાવ એટલે કે અંગની ભાવભંગીમાં છે એ રજૂ કરતું એક ચિત્ર છે જે અહીંયા રજૂ કર્યું છે। તો ભરતનાટ્યમ જે છે એ ભરતનાટ્યમ એક નર્તક નૃત્ય છે। એમાં જેને કહેવાય કે નર્તક તરીકે કોઈ સ્ત્રી પણ હોઈ શકે અથવા તો પુરુષ પણ હોઈ શકે અને એમાં 2 આયામ હોય છે, જેમાં લસ્ય, પહેલો આયામ છે લસ્ય, જેમાં સ્ત્રી સહજ લાલિત્યપૂર્ણ રેખાઓ અને ચાલ હોય છે, તથા તાંડવ જે છે એ તાંડવ શબ્દ તમે સાંભળો એટલે તરત તમને ભગવાન શિવ જે નટરાજ નૃત્ય બરોબર એ તમને યાદ આવી જ જાય। તો એમાં જે આનંદ તાંડવ છે એ બીજો આયામ છે। પહેલો આયામ છે લસ્ય, જેમાં સ્ત્રી સહજ જે બધી ભાવભંગીમાઓ જે છે એ સ્ત્રી સહજ વર્તન વ્યવહાર, સંવેદનાઓ વ્યક્ત કરતો વર્તન વ્યવહાર, આ બધું જે છે એ લસ્યમાં હોય છે। જ્યારે આનંદ તાંડવ એટલે કે તાંડવ જે છે એ મર્દાના આયામ છે, એટલે કે પુરુષ તરીકેનું આખું એનું વર્તન વ્યવહાર રજૂ કરતું આખું તાંડવ નૃત્ય છે। અને એમ પણ મનાય છે કે ભરતનાટ્યમ એ શાશ્વત વિશ્વના અસ્તિત્વને ભૌતિક શરીરના શૃંગાર કરીને ઉજવવાની પ્રાચીન વિચારધારાના પ્રતીક સમૂહ નૃત્ય છે। ભરતનાટ્યમ એ સંગીતનું મૂર્ત સ્વરૂપ છે। મૂર્ત એટલે કે જેને આપણે જોઈ શકીએ તે,
એ સંગીતનું મૂળ સ્વરૂપ છે, એક ઉત્સવ છે અને ભક્તિ દર્શાવવાનું એક માધ્યમ છે. હવે આ ભરતનાટ્યમ નૃત્ય જે છે એના 3 મહત્વના અંગો છે, જેમાં પહેલું છે નૃત્ય, એટલે કે તાલબદ્ધ નૃત્યની ચાલ, જે પગથી ચાલવામાં આવે છે. આપણે જે પગથી એક પછી એક જે પગ મૂકીએ છીએ, જે પગની થેક લઈએ છીએ તે. બીજું છે નાટક, આ જે મહત્વનું અંગ છે એમાં બીજું છે નાટક. તો નાટક એટલે જે પુરાણો, ઉપનિષદો, મહાકાવ્યો, જે સંસ્કૃત કવિઓના જે નાટકો જે છે, ઐતિહાસિક પૌરાણિક વસ્તુ જે છે એના ઉપર જે કરવામાં આવે છે, એટલે કે એને ધ્યાનમાં રાખીને જે તાલબદ્ધ નૃત્યની ચાલ નૃત્ય કરવામાં આવે છે તે. તો નાટ્ય જે છે એમાં નાટક કે કોઈ કથાનો અંક હોય છે. અને નૃત્યમાં નૃત્ય એટલે કે જે હાથની અને પગની, જે આંખની, ડોકની જે ભાવભંગીમાઓ હોય છે, એ ભાવભંગીમાઓ સાથે કોઈ જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ કોઈ નાટકનો, કોઈ કથાનો કોઈ અંક જે છે વિષય વસ્તુ તરીકે લેવામાં આવે છે ને એના પર કરવામાં આવે છે, તો એને નૃત્ય કહેવામાં આવે. ધારો કે હેમા માલિની જે છે એ ભરતનાટ્યમ, ઓડિસી અને કુચીપુડી, આ 3 જે છે એમના જે નૃત્યો છે એમાં દુર્ગા નૃત્ય, પછી મહિષાસુર ને વધ કરતું જે નૃત્ય છે તે, મોહિની અષ્ટકમ, જેમાં ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ લઈને જે અમૃતનો કળશ જે છે દેવો તરફ લઈ જાય છે તે બાબત, એ બધું એ વિષય વસ્તુ પર જે નૃત્ય કરવામાં આવે છે એ નૃત્ય કહેવાય. તો અહીંયા આ જે 3 મહત્વના અંગો, નૃત્ય, નાટ્ય અને નૃત્ય, એમાંથી પ્રશ્ન પણ પૂછી શકે છે 1 માર્ક્સનો કે ભરતનાટ્યમના મહત્વના અંગો કેટલા અને કયા કયા. તો તમારે આ જવાબ જે છે એ લખવો પડે તાલીમાર્થી બહેનો. તો અહીંયા ભરતનાટ્યમ વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવી. હવે આપણે જે 5મો મુદ્દો છે શાસ્ત્રીય નૃત્યોના પ્રકાર, એમાંનો બીજો પેટા મુદ્દામાં આપણે કથકલી નૃત્ય વિશે સમજ મેળવવાની છે. તો કથકલી એ પણ એક લાલિત્યપૂર્ણ ભારતીય સાહિત્ય શાસ્ત્રીય નૃત્ય નાટિકાનો જ પ્રકાર છે, જે રીતે ભરતનાટ્યમ છે એ રીતે. તો આ નૃત્ય એના નર્તકોના જે આકર્ષક શૃંગાર છે, વિસ્તૃત જે વેશભૂષા છે, જે પોતે હોય છે એના કરતાં પણ મોટા સ્વરૂપમાં દેખાવ એવી વેશભૂષા હોય છે, સૂક્ષ્મ હાવભાવ, જેમાં બહુ જ સૂક્ષ્મ હાવભાવ હોય, જેને કરવા બહુ સહેલા નથી, કેટલી પ્રેક્ટિસ કરવી પડે ત્યારે એ થાય, અને સંગીત સાથે તાલમેલ મેળવતી ખાસ વ્યાખ્યાયિત જે શારીરિક મુદ્રાઓ છે એના માટે પ્રસિદ્ધ છે. હવે આ નૃત્યની શરૂઆત જે છે 17મી સદી દરમિયાન આજનું જે કેરળ છે એ કેરળ ક્ષેત્રમાં થઈ, અને તે પછીના કાળમાં નવા દેખાવ, વધુ સૂક્ષ્મ હાવભાવ ને આધુનિક વિષયો, નવા સંગીત અને વધારે ચોક્કસ તાલ એની સાથે વિસ્તૃત, એટલે કે એની સાથે વિકસતું રહ્યું છે. હવે કથકલીની શરૂઆત પ્રાચીન કાળની જે રામનટ્ટમ અને કૃષ્ણનટ્ટમ નામની પારંપરિક નૃત્ય નાટિકામાં થઈ છે, જેમાં આપણે રામાયણ ને મહાભારત જે છે એ જ વિષય વસ્તુ છે. તો અટ્ટમનો અર્થ થાય છે પાત્ર ભજવવો. અહીંયા 1 માર્કનો પ્રશ્ન પૂછી શકે છે કે કથકલી નૃત્યમાં અટ્ટમનો અર્થ શું થાય? તો અટ્ટમનો અર્થ પાત્ર ભજવવો એવો થાય છે. તો ટૂંકમાં જેને કહેવાય કે આ જે કથકલી નૃત્ય છે એમાં 2 મુખ્ય હિન્દુ દેવો, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ, એમના જીવનની કથાને નૃત્ય દ્વારા નાટકમાં, એટલે કે નૃત્ય નાટિકામાં પ્રદર્શિત કરતી કળા છે. એના કેટલાક ચિત્રો ઉપસ્થિત છે જે આપને હું છેલ્લે બતાવું છું. તો કથકલી જે છે એ 5 કલાઓનું મિલન
મનાય છે. અહીંયા તમને 4 માર્કનો અથવા 3 માર્કમાં આ પ્રશ્ન પૂછી શકાય છે કે કથકલીમાં કેટલી કલાઓનું મિલન થાય છે અથવા તો હોય છે. તો એમાં કલામાં જે છે એમાં પહેલું જે છે એ છે ભાવ. તો ભાવ એ અહીંયા જેને કહેવાય કે ચહેરાની જે ભાવભંગીમાં છે એના દ્વારા અભિવ્યક્તિ પર જોર અપાય છે, એટલે કે એક્સપ્રેશન જે છે એના પર ભાર મુકાય છે. અને બીજું છે આ જે 5 કલાઓ જે છે એ નૃત્ય. તો એમાં નૃત્ય સાથે શરીર, હાથ પગ, જે પગ હલાવતા હોય છે એ, અને એ રીતે હલનચલન જે છે એની પર ભાર મૂકવામાં આવે છે. અને ત્રીજી કલા છે મુદ્રા. તો આમાં હાથની મુદ્રાઓ છે એના દ્વારા ક્રિયા વ્યક્ત થાય છે. ધારો કે કોઈ સ્ત્રી જે છે એ નૃત્યમાં ચાંદલો કરતી હોય તો આ રીતે અરીસા દ્વારા, એટલે કે હાથ દ્વારા અરીસો છે એવું વ્યક્ત કરે છે. અને આ રીતે જો ચાંદલો કરે તો કે એ અરીસામાં જોઈને ચાંદલો કરી રહી છે. તો આ રીતે હાથની મુદ્રાઓ દ્વારા ક્રિયા જે છે એ વ્યક્ત થતી હોય છે. અને આ રીતે આમ કરીને આમ રાખો એટલે કે શરમાવાની પ્રક્રિયા છે. તો આ રીતે બધી પ્રક્રિયા થતી હોય છે. તો અહીંયા ભાવ, નૃત્ય, મુદ્રા. ચોથું જે છે એ તાલીમાર્થી બહેનો છે ગાન, જે મોઢેથી ગવાતું ગીત છે તે. અને પાંચમું છે વાદ્યમ, એટલે કે સંગીત વાદ્યોનો પ્રયોગ, જે ઢોલક હોય છે, સિતાર હોય છે, વીણા હોય છે, આ બધું. તો આ અહીંયાથી તમને આ પ્રશ્ન પૂછી શકે છે કે કથકલી નૃત્ય વિશે વિસ્તારપૂર્વક સમજાવો અથવા તો લખો. તો તમારે આ આખું જે છે એ લખવું પડે જવાબમાં જે છે. તો આ જે 5 કલાના સિવાય પણ ગીતના શબ્દો પર એક અંગ, ગીતના શબ્દો જે છે એ પણ એક અંગ છે જેને સાહિત્યમ કહે છે. અને તે ગીત સંગીતનો એક ભાગ મનાય છે, કેમ કે તેને નૃત્યમ અને નાટ્યમનો માત્ર સહાયક મનાય છે. તો કથકલીમાં વાર્તાને હાથની મુદ્રાઓ અને ચહેરાના હાવભાવ દ્વારા સજીવ કરાય છે. ચહેરાના ભાવ જે છે એ નાટ્યશાસ્ત્ર પરથી ઉતરી આવ્યા છે. અને આ સિવાય નર્તક આંખની કીકીના હલનચલનની ખાસ તાલીમ પણ લે છે. જે મને તો નથી આવડતું, પણ એ તમે નૃત્ય જુઓ ને ત્યારે તમને ખબર પડે. શાહરુખ ખાનનું અને એક દીપિકા પદુકોણનું એક મૂવી છે ચેન્નઈ એક્સપ્રેસ. એમાં એક ગીત છે જેમાં આ બધા કથકલીનો વેશભૂષા ને એ નૃત્ય પણ થોડોક એક જેને કહેવાય ને સેકન્ડ પૂરતું બતાવે છે. હવે અને એમાં જેને કહેવાય કે 24 મુદ્રાઓ હોય છે, જે બંને હાથે સમાન મુદ્રા કરાય તો તે સમાન મુદ્રા કહેવાય છે. અને 2 હાથે, એટલે કે 2 હાથે જો જુદી જુદી મુદ્રાઓ દર્શાવીને મિશ્ર મુદ્રા જે છે એ પણ કરી શકાય છે. અને વાર્તા કહેવાની જે ઈશારાની ભાષા છે એ છે. હવે એટલે કે વાર્તા કહેવાની જે ભાષા છે એ ઈશારાની ભાષા છે. તો તમે જો આમ કરો તો એ બંને સરખી મુદ્રા કહેવાય. જો આમ કરો આ રીતે, આમ અહીંયા જો આ હાથ જે છે એ આ રીતે છે, એને તમે આમ રાખો અને આમ રાખો તો એ જેને કહેવાય કે અલગ અલગ મિશ્ર મુદ્રા કહેવાય છે. તમે આમ કરીને જ્યારે આમ કરો છો ત્યારે એ સમાન મુદ્રા કહેવાય છે. તો સમાન મિશ્ર એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. તો અહીંયા આપણે આ જે કથકલી છે એ કથકલીની મુદ્રાઓ છે એના વિશે ચર્ચા કરી. આ કથકલીના ભાવ મુખ્યત્વે 9 રસ પર આધારિત છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી વસ્તુ છે. અને પ્રશ્ન પણ પૂછાય છે કે કથકલીના ભાવ મુખ્યત્વે કેટલા રસ પર આધારિત છે, કયા કયા? તો અહીંયા આપ્યું છે તાલીમાર્થી બહેનો: શૃંગાર, હાસ્યમ, પછી ભય, કરુણા, રૌદ્રમ,
એટલે કે રૌદ્ર સ્વરૂપ, વીર, જે હિંમતવાળો જે પ્રકાર છે તે, એ પછી બીભત્સ, જેને જોતા આપણને ગમે નહીં એ, અને અદ્ભુત અને સતમ. તો આ 9 રસ પર આધારિત કથકલીના ભાવ જે છે એ આધાર રાખે છે. કથકલી મોટે ભાગે પુરુષો કરે છે. સ્ત્રી એટલે કે એમાં જે સ્ત્રી પાત્ર હોય ને એ પણ પુરુષ જ ભજવે છે. જે રીતે આપણે અહીંયા ભવાઈ જે છે, ભવાઈમાં રંગલો રંગલી જે પહેલેના સમયમાં બનતા, તો રંગલીનું પાત્ર જે સ્ત્રીનું પાત્ર હોય ને એ પણ પુરુષ જ ભજવે. એ રીતે કથકલીમાં પણ સ્ત્રી પાત્ર જે છે એ પુરુષ જ ભજવે છે. કારણ કે તેની વેશભૂષા જે છે ખૂબ જ વજનદાર હોવાથી આ નૃત્ય જે છે મોટે ભાગે પુરુષો જ કરતા હોય છે. સ્ત્રીઓ બહુ ઓછી કરતી હોય છે. અહીંયા એના તમે વેશભૂષાની બધું જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કેમ સ્ત્રીઓ નથી કરતી હોતી. તો જો તમે અહીંયા એનો વેશભૂષા જે છે એ આપણને તરત એટ્રેક્ટ કરે, અને એમાં જે આંખની ભાવભંગીમાં છે એ બહુ જ આકર્ષક હોય છે, અને એને કરવા માટે તાલીમ લેવી જ પડે તો જ તમે કરી શકો. વારસાગત હોય તો તમે જલ્દી શીખી જાઓ એ અલગ બાબત છે. અહીંયા આપણે કથકલી વિશે ચર્ચા કરી. હવે આપણે જે શાસ્ત્રીય નૃત્યોના પ્રકાર છે, એટલે કે ભારતીય શાસ્ત્રીય નૃત્યના પ્રકારો, એનો ત્રીજા પેટા મુદ્દામાં ઓડિસી નૃત્ય, એના વિશે આપણે ચર્ચા કરીશું, માહિતી મેળવીશું. તો ઓડિસી એ ભારતના શાસ્ત્રીય નૃત્યોમાંનો જ એક પ્રકાર છે. આપણે ચર્ચા કરી જ રહ્યા છે, એની જ આપણે અભ્યાસ કરી રહ્યા છે. અને એનું ઉદ્ગમ સ્થાન જે છે એ પૂર્વ ભારતનું જે ઓરિસ્સા રાજ્ય છે તે છે. અહીંયા પૂર્વ ભારત લખ્યું છે, પણ પૂર્વ ભારતને અહીંયા પૂર્વોત્તર ભારતનું ઓરિસ્સા રાજ્ય કહેવાય. પૂર્વના રાજ્યો જે છે એ બધા મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, આસામ, આ બધા જે છે એ પૂર્વ ભારતના રાજ્યો કહેવાય. અને ઓરિસ્સા જે છે એ પૂર્વમાં ઉત્તર બાજુ આવેલું છે, એટલા માટે પૂર્વોત્તર એમ કહેવાય છે. તો પૂર્વોત્તર રાજ્ય જે ઓરિસ્સા છે ત્યાંનું આ નૃત્ય છે. આમ તો તમે ધીમે ધીમે સમજતા જશો કથકલી જે છે હવે ક્યાંનું નૃત્ય કહેવાય, તો એમાં રાજ્યનો ઉલ્લેખ થયેલો જ છે, કેરળ, બરોબર. અને આ ઓડિસી, તો એ ઓરિસ્સા રાજ્યનું છે. આ બાબત પણ પૂછાતી હોય છે કે ઓડિસી અને કથકલી એ કયા રાજ્યોના નૃત્યો છે. તો આપણે લખવું પડે કે ઓડિસી નૃત્ય ઓરિસ્સા રાજ્યનું અને કથકલી જે છે એ કેરળ રાજ્યનું. કયા રાજ્યોમાં આ નૃત્ય થાય છે એ બાબત પણ આપણે યાદ રાખવી પડશે. તો આ નૃત્ય જે છે એ પણ ભારતની સૌથી જૂની નૃત્ય શૈલી છે. કહેવાય છે કે ભરતનાટ્યમમાંથી બધા જુદા જુદા પ્રકારના નૃત્યો જે છે એ રાજ્યો પ્રમાણે થવા માંડ્યા. તમે જુઓ તો ભરતનાટ્યમ બહુ સૂક્ષ્મ રીતે જેણે નૃત્ય કલાનો અભ્યાસ કર્યો હોય તો જ એમને ખબર પડે. બાકી તમને હાથની જે ભાવભંગીમાઓ છે, પગની થેક ને એ બધું તમને એક જ લાગે. ઓડિસી નૃત્યમાં, ભરતનાટ્યમમાં, કુચીપુડીમાં, આ બધામાં એક જ તમને દેખાય. તો આ પણ ભારતની સૌથી જૂની નૃત્ય શૈલી છે. જે અન્ય ભારતીય શાસ્ત્રીય નૃત્ય છે એનાથી આ નૃત્યને અલગ પાડતી જે મુખ્ય બાબત છે એ છે કે આ નૃત્યમાં અપાતું જે ત્રિભંગ, જેમાં તમારું આ રીતે જે તમે ઊભા રહેતા હોય છે એ જે ત્રિકોણ પડે એને ત્રિભંગ કહેવાય. તો ત્રિભંગી જે છે એ મહત્વ છે. ત્રિભંગી એટલે કે 3 ટુકડા. આ ત્રિભંગી એટલે માથું, છાતી અને પીડુની એકબીજાથી સ્વતંત્ર ચલન, અને એને જેને કહેવાય કે છૌકા તરીકે ઓળખાતી ચતુષ્કોણ આકૃતિ. જો મેં તમને કીધું ને આમ આ રીતે, આમ એટલે આખું જે પેટ છે એ પણ અલગ હોય, એમાં છાતી પણ અલગ હોય, માથું જે છે એ પણ અલગ હોય, ને પગ જે છે એ પણ અલગ હોય. તો એને ત્રિભંગી એમ કહેવામાં આવે. અહીંયા ઓડિસી નૃત્યમાંથી પણ આ પ્રશ્ન પૂછી શકાય છે કે ત્રિભંગી એટલે શું? ઓડિસી નૃત્યમાં ત્રિભંગી એટલે શું? તો જવાબમાં આ તમારે લખવું પડે. અહીંયા ઓડિસી નૃત્યની વેશભૂષા અને સાથે સાથે એક ચિત્ર જે છે, ભાવભંગીમાઓ હાથની અને પગની જે છે
એ વાળું ચિત્ર મળ્યું છે, જે આપને અહીંયા પ્રસ્તુત કર્યું છે, મેં રજૂ કર્યું છે. તો ઓડિસી જે છે એ ઓડિસી સંગીત જે છે એ જુદું હોય છે, જેમાં કલ્યાણ, નટ, શ્રી ગૌડા, બરદી, પંચમ, ધનશ્રી, પછી કર્ણટ, ભૈરવી અને શોકબદ્રી એ ઓડિસીના મુખ્ય અંગો છે. તો અહીંયા તમને એ પ્રશ્ન પણ પૂછી શકે છે તાલીમાર્થી બહેનો. 2 મિનિટ. ફરી મને કબૂતર બહુ હેરાન કરે છે તાલીમાર્થી બહેન, એમના અવાજથી ને એનાથી હું ડિસ્ટર્બ થઈ જાઉં છું. તો અહીંયા પણ પ્રશ્ન પૂછી શકે છે કે ઓડિસીના મુખ્ય અંગો કયા કયા છે. તો જવાબમાં તમારે આ કલ્યાણ, નટ, શ્રી ગૌડા, બરદી, પંચમ આ બધા જ જે છે એ લખવા પડે. હવે ઓડિસી સંગીતને જેને કહેવાય કે સળંગ એટલે કે રાગ અંગ જે છે, રાગાંગ, સોરી સળંગ નહીં પણ રાગાંગ, મને ચશ્માના કારણે દેખાતું નથી એટલા માટે આવું થાય છે. તો આ જે રાગાંગ શબ્દ છે, રાગાંગ એટલે કે રાગના અંગો, અને એના પછી ભાગાંગ એટલે કે ભાવ ભર્યા અંગ, અને નાટ્યાંગ એટલે કે જે નાટ્યાંગ ધ્રુપદ દંગ, નાટ્યાંગ ધ્રુપદ દંગ, અને ત્યાર પછી ચંપુ, છંદ, છૌતીસા, પલ્લવી, ભજન અને ગીત ગોવિંદના માધ્યમથી ગવાય છે. આનું જે વિષય વસ્તુ, એનું જે માહિતી છે એ બહુ જ જેને કહેવાય કે બીજા નૃત્યો કરતાં અલગ પડતી હોય છે. તો અહીંયા આ જે ઓડિસી સંગીત છે એના વિશે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે છે કે ઓડિસી સંગીતને કયા કયા માધ્યમથી ગવાય છે. તો આપે અહીંયા લખવું પડે તાલીમાર્થી બહેનો કે રાગાંગ, ભાવાંગ, નાટ્યાંગ, ધ્રુપદંગ, અને એના પછી ચંપુ, છંદ, છૌતીસા, પલ્લવી, ભજન અને ગીત ગોવિંદના માધ્યમથી ગવાય છે. પૂછી શકે છે. સાથે સાથે છેલ્લે હું આપને આ બધા નૃત્યો વિશે થોડીક મહત્વની બાબત પણ જણાવીશ. તો ઓડિસી નૃત્યનું પોતાનું વ્યાકરણ હોય છે, જેને ખાસ રાગ દ્વારા રજૂ કરાય છે, અને તેનું ખાસ અર્થઘટન હોય છે. તે શાબ્દિક હોય છે અને તેને સ્વરનું અલંકરણ હોય છે. ગાયનની ઝડપ ન તો બહુ તેજ કે ન તો બહુ ધીમી એવા પ્રકારની હોય છે. તો આ જે ઓડિસી નૃત્ય છે એ ઓડિસી નૃત્ય વિશે આપણે માહિતી મેળવી તાલીમાર્થી બહેનો. એટલે કે 5મા મુદ્દાનો 3જો પેટા મુદ્દામાં આપણે ઓડિસી નૃત્ય વિશે માહિતી મેળવી. હવે આપણે 4થા પેટા મુદ્દામાં મણિપુરી નૃત્ય જે છે એના વિશે ચર્ચા કરીશું. મણિપુરી નૃત્ય પણ ખરેખર તમે જુઓ ત્યારે આમ હૃદય પુલકિત થઈ જાય, તમારું મન જે છે પુલકિત થઈ જાય, આનંદ થઈ જાય. આમ તો શાસ્ત્રીય નૃત્યો જેટલા પણ આપણા ભારતના જે શાસ્ત્રીય નૃત્યો છે એ ખરેખર તમે જુઓ ને તો તમારા મન મગજ પર એની અસર જ અલગ પડતી હોય છે. તમારું મન જે છે એ અલગ જ પ્રકારનું જેને કહેવાય કે અનુભૂતિ કરતું હોય છે. જો કે રસ હોવો જોઈએ. જેને રસ ન હોય એ પણ બહુ જ ધ્યાનથી એને જોતા હોય છે. તો આ 4થા પેટા મુદ્દામાં જે નૃત્યનો અભ્યાસ કરવાનો છે એ મણિપુરી. તો મણિપુરી નૃત્ય જે છે એ ભારતના મણિપુર રાજ્યનો છે, જે પૂર્વોત્તર ભારતનું રાજ્ય છે. પૂર્વોત્તર નહીં, પૂર્વના રાજ્યોનું. એટલે ભારતના પૂર્વના રાજ્યોમાં જે આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય આ બધા ભારતના પૂર્વના રાજ્યો છે. અને એમાંનું એક આ મણિપુર, અને મણિપુર રાજ્યનું જે નૃત્ય છે એને મણિપુરી એમ કહેવામાં આવે છે. તો આ નૃત્યનો પહેરવેશ જે છે એ કડક, એનો ઘેરદાર ચણિયો અને તેના પર ઘેરદાર સ્કર્ટ અને પાતળી ઓઢણી હોય છે. પાતળી જે આપણે અહીંયા
ગુજરાતમાં જે લગ્નમાં જે પાનેતર ઉપર નાખવામાં આવતું હોય છે માથે, એ એકદમ પાતળી ટ્રાન્સપેરેન્ટ જેને આપણે કહીએ તે પારદર્શક જે આવે છે એ. અને પુરુષો જે છે પિતાંબર પહેરે છે અને ખભે પટ્ટો નાખે છે. પિતાંબર એટલે જે ધોતી જે છે એ. અને આ નૃત્ય જે છે એ સ્ત્રી અને પુરુષ જે છે બંને કરે છે. અને આ જે મણિપુરી નૃત્ય છે એ કૃષ્ણલીલા, રાધાકૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો જે પારસ્પરિક એકબીજા સાથેનો જે પ્રેમ છે એ પ્રેમ પ્રસંગો પર આધારિત હોય છે. અને આ નૃત્યનો આધાર હાથ અને પગ પર આધારિત જે અંગમરોડ છે એ અને પગની પાની તથા પંજા પર રહેલો છે. એવું નથી કે બીજા નૃત્યોમાં જેને પગની પાની કે એનો ઉપયોગ ન થતો હોય, બધામાં થાય છે, પણ આ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. તો આ નૃત્ય જે છે એ કોમળ અને લચકદાર હોય છે. બહુ જ શાંતિથી કરવામાં આવતું હોય છે. અહીંયા આપ એનો જે પહેરવેશ છે એ જોઈ શકો છો કે જેનો સ્કર્ટ જે છે એ નીચેથી જેને કહેવાય કડક, ઉપરથી ઘેરદાર, એની ઓઢણી જે છે એ પણ એકદમ ટ્રાન્સપેરન્ટ પારદર્શક છે. તો અહીંયા આપણે આ જે મણિપુરી જે નૃત્ય છે એના વિશે ચર્ચા કરી. હવે આપણે પાંચમો જે પેટા મુદ્દામાં જે નૃત્યનો અભ્યાસ કરવાનો છે તે છે કથક. તો કથક એ ઉત્તર પ્રદેશ રાજ્યનું નૃત્ય કહેવાય છે. અને આ જે નૃત્ય છે એમાં બે ધર્મના મિશ્રણ જે છે એનું પ્રતીક જોવા મળે છે. જેમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિ જે છે એ સંયુક્ત રીતે વણી લેતું આ નૃત્ય છે. તેમાં એક પગ ઉપર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવા તે મહત્વનું પાસું છે. જો તમે ઉમરાવ જાન પિક્ચર જોયું હોય તો એમાં જે નૃત્ય કરવામાં આવે છે એ કથક નૃત્ય કહેવાય છે. જે આપ જોશો તો તમને ખ્યાલ આવી જશે. આ નૃત્યમાં સ્ત્રીઓ જે છે એ ચૂડીદાર પાયજામો પહેરે છે અને ઘેરદાર ટોપ પહેરે છે, જેથી નીચે પગની પાની સુધી એ ટોપ જે છે એ ત્યાં સુધીનું હોય છે. અને દેવદાસીઓ જે છે એ આ નૃત્યનો વધુ ઉપયોગ તે વખતે કરતી હતી. તો કથક નૃત્યનો પહેરવેશ કેવો હોય છે હું હમણાં તમને ચિત્ર બતાવું જ છું. હવે પછી આ કથક પછી જેને કહેવાય કથક જે છે એ પણ કથા શબ્દ પરથી ઉતરી આવેલો આ શબ્દ છે. આ નૃત્યનું જે નામ જે છે એ શબ્દ. અને હવે આપણે છઠ્ઠા પેટા મુદ્દામાં એટલે કે પાંચમા મુદ્દાનો જે છઠ્ઠો પેટા મુદ્દો છે એના દ્વારા આપણે કુચીપુડી નૃત્ય જે છે એના વિશે ચર્ચા કરીશું. તાલીમાર્થી બહેનો ફરીથી તમને કહું છું, કથક નૃત્ય જે છે એ કયા રાજ્યનું છે અહીંયા લખ્યું નથી, પરંતુ ઉત્તર પ્રદેશ રાજ્યનું નૃત્ય છે. આ બાબત ધ્યાનમાં રાખજો, પ્રશ્ન પૂછી શકે છે એક વાક્યમાં. તો હવે કુચીપુડી. તો કુચીપુડી પણ જેને કહેવાય કે દક્ષિણ ભારતના જે રાજ્યો છે એમાં જે આંધ્રપ્રદેશ છે એ આંધ્રપ્રદેશ રાજ્યનું આ નૃત્ય છે. કુચીપુડી ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું જ એક નૃત્ય છે. આપણે ભારતીય શાસ્ત્રીય નૃત્યના પ્રકારો શીખી રહ્યા છે તો સીધી વાત છે કે એ એનું જ નૃત્ય હોય. તો નૃત્યની પાયાની મુદ્રાઓ જે છે એ કુચીપુડીમાં વણી લેવામાં આવે છે. જેમ કે તમે ભરતનાટ્યમમાં ને કુચીપુડીમાં તમને ખબર ના પડે ભેદ કરવો. જેણે બહુ જ પહેલેથી અંત સુધી કુચીપુડી અને ભરતનાટ્યમની તાલીમ લીધી હોય એને જ ખબર પડે કે શું તફાવત છે. બાકી તમે કુચીપુડી જુઓ કે ભરતનાટ્યમ જુઓ તમને એક જ લાગે. તો કુચીપુડી ભારતીય શાસ્ત્રીય નૃત્યનો જ પ્રકાર ને એમાં જે પાયાની મુદ્રાઓ છે જે ભરતનાટ્યમમાં હોય છે એવી જ મુદ્રાઓ જે છે કુચીપુડીમાં વણી લેવામાં આવે છે. અને જેમાં મુખ્યત્વે સ્ત્રીના સૌંદર્ય પર આધારિત બાબતોનું વર્ણન કરવામાં આવે છે. અને આ નૃત્ય પણ સ્ત્રી અને પુરુષ એ બંને કરી શકે છે. આમ તો સાઉથ એટલે કે દક્ષિણ ભારતના જે રાજ્યો છે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક
આ બધા રાજ્યો એવા છે કે જ્યાં સંગીતને બહુ મહત્વ આપવામાં આવે છે, સંગીત અને નૃત્યને. દરેક જે સ્ત્રીઓ કે પુરુષ હોય છે એમને સામાન્ય જ્ઞાન તો હોય જ. અમુક કુટુંબોમાં તો એવું હોય કે સંગીત અને નૃત્યનું જ્ઞાન ન હોય તો દીકરીઓના મેરેજ પણ ન થાય, એવું પણ થતું હોય છે કેટલાક કુટુંબોમાં. હું સમગ્ર રાજ્યોમાં નથી કહેતી. અને એમાં સંગીતનું તો ખાસ, નૃત્ય ન આવડે તો કાંઈ વાંધો નહીં, પણ સંગીત તો આવડવું જ જોઈએ, આ બાબતનો આગ્રહ રખાતો હોય છે. હવે હું તમને આ કથક અને કુચીપુડી છે એના ચિત્રો બતાવીશ. અહીંયા આપ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે કથકમાં જુઓ એનું જે ટોપ છે કેટલું ઘેરદાર છે અને થેક પગની પાની સુધી છે. અને નીચે જે છે ચૂડીદાર પાયજામો પહેરવામાં આવે છે, જેથી કરીને પગની જે થેક છે અથવા તો ગોળ ફરવું હોય તો રાઉન્ડ ફરવાનું હોય છે, એ તમે સરસ રીતે કરી શકો. હવે અહીંયા જે કુચીપુડી જે છે એનું પણ ચિત્ર તમે જોઈ શકો છો. એનું વેશભૂષા પણ સેમ ભરતનાટ્યમ પેલા ઓડિસી નૃત્ય જે છે એવી જ દેખાય છે તમને અહીંયા. અને એમાં પણ પગના જે થેક જે છે, હાથની ભાવભંગીમાઓ છે, એમાં બહુ જ તાલીમ માંગી લે છે તો જ તમે કરી શકો. બાકી પહેલી જ વારમાં તમે આ કરી ન શકો. એના માટે ઘણી બધી તાલીમ, એટલે ઘણા સમય સુધી તાલીમ લેવી પડતી હોય છે. તો અહીંયા કથક અને કુચીપુડી એ બંનેના આપણે ફોટોગ્રાફ્સ જોયા. અને પાંચમા મુદ્દાના જે છઠ્ઠા પેટા મુદ્દા સુધી જે ભારતીય શાસ્ત્રીય નૃત્યો છે એ તમામના જે મહત્વના ભારતીય શાસ્ત્રીય નૃત્યો છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે એના સાતમા પેટા મુદ્દામાં લોક નૃત્ય વિશે આપણે ચર્ચા કરીશું તાલીમાર્થી બહેનો. તો જેને કહેવાય તાલીમાર્થી બહેનો કે ભારત પાસે તો લોક નૃત્યનો ખજાનો છે. અને સામાન્ય રીતે દરેક પ્રદેશના પર્યાવરણ પ્રમાણે, તેમના ઉત્સવો પ્રમાણે લોકનૃત્યોની રચના થાય છે. આપણા ગુજરાતના જોવા જઈએ તો ગણાવી શકાય એટલા છે જ ને, કેટલા બધા લોકનૃત્યો છે આપણે ત્યાં. તો આસપાસમાં બનતી જે ઘટનાઓ છે, ઘટનાઓને પરંપરાથી લોકનૃત્યોમાં ગૂંથી લેવાની આ પ્રથા છે. લોકનૃત્ય એટલે શું, એવો પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પૂછી શકે છે, તો તમારે આ બધું જ લખવું પડે તાલીમાર્થી બહેનો. તો આ રીતે જેને કહેવાય કે અલગ અલગ પ્રદેશના અલગ અલગ લોકનૃત્યો હોય છે. લોકનૃત્યોને તેમના જીવનના એક અભિન્ન ભાગ તરીકે ગણવામાં આવે છે. અને લોકનૃત્યો જે છે એ પ્રકૃતિ અને પરંપરાગત હોય છે. લોકનૃત્યો જે છે એ ઋતુઓ, લગ્ન અને તહેવારોના આગમનની ઉજવણી કરવા માટે, બાળકના જન્મ જેવા વિશિષ્ટ પ્રસંગો પર આધારિત હોય છે. આ ઉપરાંત જેને કહેવાય કે પાકની લણણી કરવામાં આવે, વાવણી કરવામાં આવે એવી પરિસ્થિતિ છે એમાં પણ, અને મોસમ એટલે કે જે ઋતુ છે એ ઋતુઓ અનુરૂપ લોકનૃત્ય હોય છે. લોક નૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય આ બંનેમાં ફરક છે તાલીમાર્થી બહેનો. શાસ્ત્રીય નૃત્યોમાં જે વિષય વસ્તુ પર નૃત્ય કરવામાં આવે છે એ પૌરાણિક કથા વસ્તુઓ હોય છે, જ્યારે લોક નૃત્યોમાં લોકોના જીવન પ્રસંગો સાથે આધારિત લોકનૃત્યો હોય છે, જેમાં જન્મ, જેમાં લોકોના જન્મ, મૃત્યુ, લગ્ન પ્રસંગો, બધી ઘણી બધી જે જીવન દરમિયાન જે બધી પ્રક્રિયાઓ થતી હોય છે એ પ્રક્રિયાઓના આધારે લોકનૃત્યો થતા હોય છે. તો આ જે લોકનૃત્ય છે એમાં આપણે આપણા ગુજરાતના જો લોકનૃત્યોની ટૂંકમાં વાત કરીએ તાલીમાર્થી બહેનો, તો સૌરાષ્ટ્રના ગરબા ગરબી, રાસ, રાસડા, ગોપગૂથન. ઘણી તાલીમાર્થી બહેનો આ શબ્દ સાંભળશે ને તો એમને ખબર નહીં પડે, છેલ્લે સમજાવો. જે પઢાર લોકોના રાસ નૃત્યો છે, કોળી નૃત્ય, અને જે મેર જાતિનું જે નૃત્ય છે એ બનાસકાંઠાનું જે લોકનૃત્ય મેરાયો, ડાંગના આદિવાસીઓના નૃત્યો, આ બધા જ ગુજરાતના
પ્રખ્યાત લોકનૃત્યો હોય છે. આમ તો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ લોકનૃત્યો હોય છે. આપણે જે અહીંયા ચર્ચા કરી એ ગુજરાત રાજ્યના અલગ અલગ પ્રદેશ અનુસાર આપણે એના લોકનૃત્યોની અહીંયા ચર્ચા કરી છે. અહીંયા તમને પ્રશ્ન પૂછી શકે છે કે ગુજરાતના લોકનૃત્યો કયા કયા છે, તો આપે આટલા તો લખવા જ પડે, તો તમને 1 માર્ક્સ કે 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકે છે. ગોપ ગૂંથણમાં જે રાસ અથવા તો ગરબો કરવાનો હોય ને, એમાં વચ્ચે એક થાંભલો કરવામાં આવે, થાંભલો, અને એની ઉપર એક વર્તુળાકાર જે છે એ લાકડી જે છે એ બાંધવામાં આવે ને એમાં દુપટ્ટાઓ જે છે, સાડીઓ અથવા તો દુપટ્ટાઓ જે છે એ બાંધવામાં આવે, અને દરેક સ્ત્રી કે પુરુષ હોય ને એના હાથમાં એ દુપટ્ટાનો છેડો હોય. એક છેડો ત્યાં બાંધેલો હોય ને બીજો છેડો જે રાસ કે ગરબા રમતા હોય ને એ એમના હાથમાં હોય, અને એના દ્વારા જેને કહેવાય ને કે જુદા જુદા પ્રકારો આકારો જે છે એની ડિઝાઇન બનાવવામાં આવે ગાતા ગાતા, તો એને ગોપ ગૂંથણ કહેવાય છે. તમે નેટ પર એટલે કે ગૂગલ પર સર્ચ કરશો ને ગોપ ગૂંથણ નૃત્ય, તો તમને એ પણ મળી રહેશે, અને આપણે યુટ્યુબ પર પણ તમે કરશો ને ગોપ ગૂંથણ નૃત્ય, તો એ પણ તમને એમાં પણ વિડીયો તમને જોવા મળશે. જોજો એ કેવી રીતે કરતા હોય છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે 4થું પ્રકરણ નૃત્ય કલા એનો અભ્યાસ સંપૂર્ણ રીતે ચર્ચા દ્વારા પૂર્ણ કરીએ છીએ. તાલીમાર્થી બહેનો અહીંયા કયા મુદ્દામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની પણ મેં આપને ચર્ચા કરી છે. ઉપરાંત આ પ્રકરણ આપને બહુ જ ઉપયોગી છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, એટલે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આના વિશે પૂછાતું હોય છે. એટલે આ પ્રકરણ જે છે એ માત્ર અભ્યાસ માટે નહીં, પરંતુ જુદી જુદી પરીક્ષાઓની તૈયારી કરતી જે તાલીમાર્થી બહેનો છે એના માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે. હવે તમારે જે અભ્યાસ કરવાનો છે એ 5મું પ્રકરણ સંગીત, એનો અભ્યાસ આપણે કરવાનો છે, અને એના અભ્યાસ કરવા માટે આપણે ચોક્કસ ફરીથી મળીશું. તાલીમાર્થી બહેનો, મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમે કમેન્ટમાં નામ જે છે એ 15 કે 15 જેટલી છોકરીઓ છે એમના આવતા હોય છે, પછી જો સૂચના આપવામાં આવે ને તો જ તમે કમેન્ટ કરો છો. તો આવું કેમ હોય છે? દરેક વખતે અમારે સૂચના ના આપવાની હોય તમને. આ બાબતને ધ્યાનમાં રાખજો. તમારી કમેન્ટમાં એટલે કે તમારું નામ જે આ વિડીયોના કમેન્ટમાં હોય છે ને એ જ તમારી હાજરી ગણાશે. અને આ બાબત ધ્યાનમાં રાખજો કે હવે પછીની જે પરીક્ષા લેવાશે એમાં જો કોઈ પણ વિડીયોમાં જે તાલીમાર્થી બહેનનું નામ નહીં હોય ને તો એ તાલીમાર્થી બહેનના પેપર હું ચેક નહીં કરું. તમારી પાસે ઘણા બધા રસ્તા છે. તમે કોઈની સાથે વાતચીત કરવી હોય તો યેન કેન પ્રકારે તમે કરી લો છો. તમારું જે મોબાઈલ છે એ મોબાઈલમાં તમારી પાસે ન રહેતો હોય તો કોઈ તાલીમાર્થી બહેન તમારી બેનપણી છે તો એને કહો કે બેને જે કોઈ વિડીયો જે છે એ મૂક્યો હોય ગ્રુપમાં તો મને મારા આ મોબાઈલના નંબર પર તમે મોકલો. એકબીજાને મદદરૂપ થાવ અને એ રીતે અભ્યાસ કરો તાલીમાર્થી બહેનો. આ બાબત જે છે તમને કહેવી ન પડે. ફરીથી આપ સૌને કહું છું કે વિડીયોની કમેન્ટમાં તમારું નામ એ જ તમારી હાજરી ગણાશે, અને એ જ તાલીમાર્થીઓની તમામ બાબતો જે છે એને હું જેમ કે સ્વાધ્યાય પ્રોજેક્ટ જે છે એ તપાસીશ. મારા જે સ્વાધ્યાયનો વિડીયો છે, પ્રોજેક્ટનો વિડીયો છે, એમાં તમારું કમેન્ટમાં એ વિડીયોમાં જે કમેન્ટ છે કમેન્ટમાં જેનું નામ હશે એને જ હું તપાસીશ તાલીમાર્થી બહેનો. પછી જે મને ખબર જ ના હોય ને આપીને જતા રહે અને એમાં ભૂલો નીકળે ને એ બધું થાય, એ બાબત જે છે એ ચલાવી લેવામાં નહીં આવે. અને અમે વિડીયો બનાવવા માટે એટલી મહેનત કરતા હોય છે છતાંય તમને એક લાઈક આપવામાં પણ તમે કંજૂસી કરતા હોવ છો.
બાય ધ વે, લાઈક આપવી ન આપવી એ તમારી પર્સનલ મેટર છે. અમારે તો વિડીયો બનાવવા જ પડે, તમને ગમે કે ન ગમે. તો લાઈક ન આપો એની અમને કોઈ કેર નથી તાલીમાર્થી બહેનો, પરંતુ કમેન્ટમાં નામ જે છે એ તો હોવું જ જોઈએ, એ ફરજિયાત છે. તો હવે પછીના વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે 5મું પ્રકરણ સંગીત એના વિશે અભ્યાસ કરવા મળીએ. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.